હલો, આપણે જે નેક્સ્ટ ટોપિક ડિસ્કસ કરવાનો છે કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ધી જોબ. તો એની અંદર છે આપણે પહેલા ઇન્ડિવિજ્યુઅલના કેરેક્ટરિસ્ટિક્સના પર્સપેક્ટિવથી જોઈ લીધો. નેક્સ્ટ છે જોબ, ઓક્યુપેશનલ લેવલ ઓફ જોબ. ઓક્યુપેશનલ લેવલ ઓફ જોબ મીન્સ હાયર ધ લેવલ ઓફ જોબ ગ્રેટર ધ સેટિસ્ફેક્શન. તો જેમ તમારું જોબ સેટિસ્ફેક્શન હાયર હશે, બરાબર છે, એમ તમારું જેમ તમારી જોબ હાયર હશે એમ તમને સેલેરી વધારે મળશે, તો તમારું સેટિસ્ફેક્શન પણ હાયર હશે એઝ ધ વેરિયસ નીડ્સ લેવલ ઓફ જોબ. તો બધાની નીડ છે અલગ અલગ હોય છે, તો એ રીતે તમારું સેટિસ્ફેક્શન પણ અલગ અલગ હશે. પીપલ ઇન ધ સોસાયટી વેલ્યુ same jobs, some jobs higher than others are the satisfied at different. Hence, the people like highly valued jobs in comparison to the lower level jobs. તો જે લોકો છે એ અલગ અલગ જોબ્સની કમ્પેરિઝન કરીએ તો અમુક લોકો છે હાઈ વેલ્યુ જોબ્સ છે કરતા હોય છે, તો એનો વધારેમાં વધારે સેટિસ્ફેક્શન હોય છે લોઅર લેવલ જોબ્સ કરતા, એનો સેટિસ્ફેક્શન ઓછો હોય છે. ગ્રેટર ધ વેરિએશન્સ ઇન ધ જોબ ગ્રેટર ધ સેટિસ્ફેક્શન. જેમ વેરિએશન્સ આવે એમ સેટિસ્ફેક્શન છે એ વધી જાય. જેમ કે ડેવલપમેન્ટનો પર્સપેક્ટિવ હોય તો વધી જાય. Various researches indicate that the greater the variations in the job contains the greater the satisfaction of the individual involved. કારણ કે એને નવું નવું શીખવા મળે, બરાબર છે, તો એનો જોબ સેટિસ્ફેક્શન ઇન્ક્રીઝ થશે. Social interaction and working in a group. Interaction of the people with the others or group may result in job satisfaction or dissatisfaction. તો આપણે જેમ આગળ ડિસ્કસ કરેલું કે અમુક લોકો છે પીપલ અલગ અલગ લોકો સાથે ઇન્ટરેક્શન કરવાનું થાય, તો અમુક લોકો છે એનાથી એને જોબ સેટિસ્ફેક્શન મળે અને અમુક લોકો છે એને ન મળે, કે એ લોકો વધારે ઇન્ટરેક્ટ ન કરતા હોય. If the interaction is not satisfying, a person may withdraw himself in case of the voluntary group. Whereas if the interaction is favorable, it helps to reach the job satisfaction level. તો જે લોકોનું ઇન્ટરેક્શન મીન્સ કે કરવું વધારે એને ગમતું હોય તો એ લોકો છે એને એ ગ્રુપની અંદર રાખશે અથવા તો એ જોબની અંદર એ લોકો રાખશે. અધરવાઇઝ અનફેવરેબલ ઇફેક્ટ આવશે તો એનો જોબ સેટિસ્ફેક્શન લેવલ ઘટી જશે, તો એ જોબની અંદરથી લીવ કરી દેશે. નેક્સ્ટ છે જોબ સિક્યુરિટી, કે એને કેટલા ટાઈમ સુધીની જોબ છે એ કન્ફર્મ છે, એને જોબની અંદરથી કાઢી નાખવામાં નહીં આવે. ઇફ ધ ઓર્ગેનાઇઝેશન પ્રોવાઇડ્સ અ જોબ સિક્યુરિટી, the people in the organization feel the satisfied, and if they are quite insecure, they will be the frustrated, leading them to dissatisfaction. તો જોબ સિક્યુરિટી નહીં હોય તો એને સ્ટ્રેસ રહેશે કે એને માનો કે જોબ છે એ વહી જશે તો આગળ એ મોનેટરી ટર્મ્સની અંદર એની નીડ્સ છે એ કઈ રીતે સેટિસ્ફાઈડ કરશે. તો એ જે એનું સ્ટ્રેસ છે એ દૂર કરવા માટે એને જોબ સિક્યુરિટી છે આપવામાં આવશે. તો આ એનું ડિટર્મિનન્ટ્સ છે. Next, pay and promotional opportunities. These are two variables are interconnected. કે એને promotional opportunity આપવામાં આવે અને pay means કે એને જે સેલેરી આપવામાં આવતી હોય, તો જેમ તમારી opportunities વધતી જાય, જેમ તમને promotions મળે એમ તમારી સેલેરી છે ઇન્ક્રીઝ થશે. If there are promotional avenues open in a particular job, the person concerned will feel satisfied as an important consideration. If there is no promotion or if the job lacks it, a person will feel the dissatisfied. તો એ પર્સન છે એને એ વસ્તુની અંદર ડિસેટિસ્ફેક્શન મળશે, બરાબર છે. તો અલગ અલગ એને ઓપોર્ચ્યુનિટીઝ આપવામાં આવેલી છે અને કન્સિડરેશન આપવામાં આવેલું છે. તો જેમ જેમ એની ઓપોર્ચ્યુનિટીઝ વધતી જાય એમ કન્સિડરેશન વધતું જશે, બરાબર છે. જો પ્રમોશન્સ નહીં મળે તો એને સેટિસ્ફેક્શન અંદર લેકિંગ્સ થશે, તો એ ડિસસેટિસ્ફાઈડ થઈ જશે. Working condition. If the working condition of the job in an organization are better in comparison to similar jobs in the other organization, the employee will be more satisfied. તો વર્કિંગ કન્ડિશન જે જોબ ઉપરની છે એની અંદર એને અલગ અલગ કમ્પેરિઝન કરવામાં આવે કરે કે આ વ્યક્તિ છે એની જોબ સારી છે, આ વ્યક્તિ છે એની જોબ સારી નથી, તો અલગ અલગ એમ્પ્લોઈઝ એની અંદરો અંદર છે એ કમ્પેરિઝન કરશે, એનાથી એનું સેટિસ્ફેક્શન છે એ ઇન્ક્રીઝ ઓર ડિક્રીઝ થશે. Intrinsic value or the aspect of the job. Intrinsic value differs from the man to man. A person is satisfied with his job because he is especially trained for that job and has the capacity of performing it well. તો ઇન્ટ્રેન્સિક વેલ્યુ મીન્સ કે એને જોબ છે એને મેન ટુ મેન છે એ ડિફરન્સ થશે જોબમાં, અને વ્યક્તિ છે એ કેટલો ટ્રેન છે એની જોબની અંદર, એ વ્યક્તિ કેટલું પરફોર્મ કરે છે એની કેપેસિટી છે એ ડિફાઇન થશે. જો એ સારું એવું પરફોર્મ કરતો હશે તો એનું પરફોર્મ એ ત્યારે જ કરી શકે જ્યારે એનું જોબ સેટિસ્ફેક્શન વધારે હોય. While another may prefer that because he gets recognition, other person may prefer as he may find it easy. તો જે વ્યક્તિનું રેકગ્નિશન વધારે છે એ સારું એવું પરફોર્મ કરે છે એની કેપેસિટી સારી છે તો એના માટે જોબ છે એ ઇઝી થઈ જશે. તો એ વસ્તુ છે એના માટે ઇન્ટ્રિન્સિક વેલ્યુ છે, ઓર ધ આસ્પેક્ટ આ છે કે એ કઈ રીતે જોબને લે છે એના ઉપર ડિપેન્ડ છે.
નેક્સ્ટ છે કન્સિડરેબલ લીડરશિપ. તો લીડરશિપ કેવી છે, આપણે જે વ્યક્તિ આપણને ગાઈડ કરે છે એ કેવા છે એના ઉપર ડિપેન્ડ છે કે આપણને કેટલું નોલેજ મળશે, ઓર વર્ક નોલેજ કેટલું મળશે કે અનધર નોલેજ કેટલું મળશે. Considerable leadership result in higher job satisfaction than inconsiderate leadership. If the supervisors or the supervisors cooperate with their subordinates, it will be more satisfied and vice versa. કે કોઈ પણ વ્યક્તિ છે એની કન્સિડરેટ લીડરશિપ કે એ વ્યક્તિ છે એને વધારેમાં વધારે જોબ સેટિસ્ફેક્શન મળશે. ઇનકન્સિડરેટ લીડરશિપ સુપરવાઇઝર્સ છે, કોઈ વ્યક્તિ છે એને આપણે ઉપરના સુપરવાઇઝર્સ રાખવામાં આવેલા હોય તો એ આપણને કઈ રીતે ગાઈડ કરે છે એ પ્રમાણે જ આપણે ચાલશું, કારણ કે આપણને કોઈ વસ્તુ છે એની અંદર ખ્યાલ નથી તો વ્યક્તિ આપણને ગાઈડ કરશે એ પ્રમાણે જ આપણે છે આગળનું ડાયરેક્શન્સ છે એ ડિસાઇડ થશે. તો આપણા જે સબઓર્ડિનેટ્સ છે અથવા તો આપણા લીડર્સ છે કેવા છે એના ઉપર ડિપેન્ડ છે કે આપણને જોબ સેટિસ્ફેક્શન કેટલું મળશે. જો એ ફ્રેન્ડલી હશે તો આપણને વધારે જોબ સેટિસ્ફેક્શન મળશે કે આપણને કોઈ ક્વેરી છે તો આપણે ઇન્સ્ટન્ટ એની સાથે ડિસ્કસ કરી અને સોલ્વ કરી શકશું. નેક્સ્ટ છે મેઝર્સ ઓર વેઝ ટુ ઇન્ક્રીઝ ધ જોબ સેટિસ્ફેક્શન. તો અલગ અલગ મેઝર્સ છે આપવામાં આવેલા છે કે જેનાથી આપણું જોબ સેટિસ્ફેક્શન છે ઇન્ક્રીઝ થશે. Job enlargement. It is the way to increase the job satisfaction as more amount of work encourages the person to have the greater job satisfaction. તો એ જે વ્યક્તિ છે એનું જોબ સેટિસ્ફેક્શન જો ઇન્ક્રીઝ થશે, બરાબર છે, જો વધારેમાં વધારે વર્ક કરશે તો એની અંદર એનો એક્સપિરિયન્સ આવશે અને જો એનો એક્સપિરિયન્સ આવશે તો એ વ્યક્તિ છે એને એન્કરેજમેન્ટ મળશે, બરાબર છે, તો એ વ્યક્તિનું જોબ સેટિસ્ફેક્શન ઇન્ક્રીઝ થશે. નેક્સ્ટ છે જોબ રોટેશન. તો આપણે જેમ આગળ ડિસ્કસ કરેલું કે જેને નવું વર્ક કરવાનું છે એ ગમતું હોય એ લોકો માટે જોબ રોટેશન છે એ ફિઝિબલ છે, તો એ વ્યક્તિને એની અંદર વધારે સેટિસ્ફેક્શન મળશે. ટુ રિમૂવ ધ જોબ બોર્ડમ મીન્સ કે એને અમુક એકને એક વસ્તુ કરવામાં જો બોરિંગનેસ આવતી હોય તો એ છે દૂર કરવા માટે એક બેસ્ટ ટેકનિક છે જોબ રોટેશન. એને અલગ અલગ ટાઈમિંગના ડ્યુરેશનની અંદર અલગ અલગ ટાઈપનું વર્ક છે આપવામાં આવતું હોય છે. This practice provides the more variety and give the chances to employees to learn the additional skills. Again, company gets the benefits since the employees are qualified to perform the number of tasks. તો એ વ્યક્તિ છે પોતે ક્વોલિફાઈડ છે કે ઘણા બધા અલગ અલગ ટાઈપના ટાસ્ક અથવા તો ઘણું બધું ટાઈપનું એની પાસે ટેલેન્ટ છે તો અલગ અલગ ટાઈપના વર્ક છે પરફોર્મ કરી શકે. નેક્સ્ટ છે ચેન્જ ઓફ પેસ. It means the change of speed to do a work. Anything that will be the employees a chance to change the pace of work when he wishes to build and lend variety to his work and productivity. તો આપણે જે વર્ક કરીએ છીએ એની સ્પીડ કેટલી છે, આપણે કોઈ વસ્તુ છે 1 કલાકની અંદર કોઈ વ્યક્તિ છે એ નોર્મલ એની સ્પીડ છે 1 કલાકની અંદર 10 યુનિટ છે પ્રોડ્યુસ કરી શકે અને આપણે સારી એવી પ્રોડક્ટિવિટી છે તો આપણે 1 કલાકની અંદર 20 યુનિટ પ્રોડ્યુસ કરી શકીએ, તો એ આપણી સ્પીડ છે. તો એ સ્પીડની અંદર જે ચેન્જ આવશે તો બની શકે આપણું સેટિસ્ફેક્શન જો વધશે તો આપણી એ જે સ્પીડ છે એની અંદર પણ ચેન્જ આવશે. Scheduled rest periods. It has been revealed through many researchers that the scheduled rest period not only to help the increase the productivity but also increase the morale. તો આપણે જે રેસ્ટ પીરિયડ છે એનું શેડ્યુલ જો પ્રોપર કરવામાં આવે કે 1.5 કલાક કામ કર્યા પછી તમને 15 મિનિટનો કમ્પલસરી બ્રેક આપવામાં આવશે તો એ જે રેસ્ટ પીરિયડ છે એમાં તમે તમારું માઇન્ડ ફ્રેશ કરી શકશો, તો એના કારણે તમારી પ્રોડક્ટિવિટી અને સેટિસ્ફેક્શન વધશે. તો એ રેસ્ટ પીરિયડ છે એ તમારા મોરલ પણ ઇન્ક્રીઝ કરશે અને સાથે સાથે પ્રોડક્ટિવિટી પણ ઇન્ક્રીઝ કરશે, કારણ કે તમને રેસ્ટ પીરિયડ મળશે તો તમે પ્રોપરલી વર્ક કરી શકશો, તમારું માઇન્ડ પ્રોપરલી વર્ક કરશે. Planned rest period help the employees in many ways and that in turn help to achieve the job satisfaction. તો એના કારણે job satisfaction પણ અચીવ થશે. Short hours of work often lead to the high production, reduce the absenteeism and also accident rates. The concept of the whole job gives the satisfaction to a worker that he plays an insignificant part in the work process as a whole and that the process itself is important. તો આપણે જે વર્ક કરવાનું છે એ શોર્ટ વર્ક આર્સ છે કે જે આપણને હાયર પ્રોડક્શન કરવા માટે લીડ કરશે, કે આપણે કોઈ વસ્તુ છે કે સવારથી સાંજ સુધી કરવાનું કે એના બદલે આપણે એમ કે આટલા ટાઈમ સુધીમાં કરવાનું છે તો આપણી પ્રોડક્ટિવિટી વધી જાય કે વધારે આર્સ વર્ક નથી કરવાનું, તો આપણે ઓછા વર્ક આર્સ હશે તો આપણે હાયર પ્રોડક્શન કરી શકશું. પછી આપણા જે કંપનીની અંદર જે લોકો વધારે રજા રાખે છે એ નહીં રાખે, કારણ કે ઓછા આર્સનું વર્ક છે તો બાકીનો ટાઈમ તો એ ફ્રી છે તો એ પોતાને જે એમ્બિશન્સ અથવા તો ગોલનું વર્ક છે એ કરી શકશે. ઓલ્સો ધ એક્સિડન્ટ રેટ્સ.
એક્સિડન્ટ રેટ છે એ પણ ડિક્રીઝ થશે. જેમ કે કોઈ આપણે વધારેમાં વધારે વર્ક કરવાનું આપવામાં આવેલું છે અને ટાઈમ છે એ આપણી પાસે ખૂબ ઓછો છે, તો બની શકે કે એ લોકો સ્પીડમાં વર્ક કરવા જાય એના કારણે છે એને એક્સિડન્ટ્સ થાય, મીન્સ કે હાથમાં લાગી જાય ઓર મશીન્સ છે એની અંદરથી એમને કોઈ ઇન્જરી થાય. The concept of the work job gives the satisfaction to a worker that he plays the insignificant part in the work processes as a whole and that the process itself important. તો પ્રોસેસ પણ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે જે વર્ક કરીએ છીએ એની અંદરથી આપણને જોબ સેટિસ્ફેક્શન મળે છે કે નથી મળતું. જો એ નહીં મળતું હોય તો આપણે પ્રોપરલી વર્ક નહીં કરી શકીએ તો પણ એક્સિડન્ટ્સના ચાન્સીસ વધારે છે, એબ્સેન્ટિઝમના એટલે કે રજા રાખતા હોય એના ચાન્સીસ વધારે છે. અને આપણને જે 16 hours ઓફ વર્ક છે તો વર્ક એટલું જ આપવામાં આવે કે જેટલું આપણે ઈ ટાઈમ પીરિયડની અંદર પૂરું કરી શકીએ. ગ્રેટર ફ્રીડમ. It is the single most effective method to increase the job satisfaction. If the employee is given greater autonomy, he will work hard and derive the satisfaction. જો ગ્રેટર ફ્રીડમ મીન્સ કે આપણી ઉપર કોઈ એવા વ્યક્તિ છે કે જે આપણને પોતાના કન્સેપ્ટ યુઝ કરીને વર્ક કરવા માટે ફ્રીલી આપે છે તો આપણે પ્રોપરલી વર્ક કરી શકશું અને આપણા જે ટેલેન્ટ છે એ પણ યુઝ કરી શકશું. પણ જો કોઈ એવા વ્યક્તિ છે કે જે આપણને મીન્સ કે એની એક રિજિડિટી વાળી મેથડ છે, જો એ જ વસ્તુ બીજી કોઈ અલગ મેથડથી અથવા તો શોર્ટકટથી થાય એમ છે બટ એ એક રિજિડિટીથી કરાવે, બરાબર છે, ફ્રીડમ કોઈ ન આપે તો આપણે પ્રોપરલી વર્ક નહીં કરી શકીએ, તો જેના કારણે આપણને જોબ સેટિસ્ફેક્શન ન મળે. તો ગ્રેટર ફ્રીડમ છે એ પણ જરૂરી છે જેનાથી આપણું જોબ સેટિસ્ફેક્શન પણ ઇન્ક્રીઝ થશે. It is the single most effective method to increase the job satisfaction. If the employee is given the greater autonomy, he will work hard and derive the satisfaction. તો એ પોતાની જાતે નવા વેઝ વિચારશે કે આ ઓછા ટાઈમની અંદર કઈ રીતે આપણે વધારે વર્ક કરી શકીએ અને જેનાથી એને સેટિસ્ફેક્શન મળશે. આપણું આ ચેપ્ટર છે અહીંયા પૂરું થાય છે. થેન્ક યુ.